A very good morning, students. Our session of Advanced Financial Management, that is IBFS. In the last session, we have seen the introduction of new unit, that is unit number 2. The name of the unit is Issue Management, Intermediaries and Procedures. In the last session, we have discussed the intermediaries to an issue. Now, under that intermediaries, we have completed the first intermediary, that is merchant banker. Today, we are going to start with the second intermediary, that is underwriters. ઓલરેડી આપણે સેકન્ડ ચેપ્ટરમાં અંડરરાઇટર્સની હાઇલાઇટ જોઈ લીધેલી જ છે, બટ ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ઇન ડિટેલ. Underwriters are the other intermediary of new issue in a primary market. Underwriters make an agreement with company to take up securities which are not subscribed. જ્યારે કંપની આઈપીઓ કન્ડક્ટ કરે છે અને ઘણી બધી વખત એવું પણ થાય છે કે આઈપીઓ 100% સક્સેસફુલ નથી થતો, તો જેટલી અનસબસ્ક્રાઇબ્ડ કેપિટલ હશે ઓર્ગેનાઇઝેશનની, સો અંડરરાઇટર ઇઝ અ પર્સન હુ ઇઝ ગોઈંગ ટુ ટેક ધ રિસ્પોન્સિબિલિટી ફોર ધ પરચેઝ ઓફ ધીસ નોન સબસ્ક્રાઇબ્ડ કેપિટલ. એટલે એક અંડરરાઇટર છે એ આઈપીઓ પહેલાં જ કંપનીની સાથે એક એગ્રીમેન્ટ કરશે કે અમુક લિમિટ સુધીનું જો સબસ્ક્રિપ્શન નહીં થાય, દેન ધ રિમેનિંગ અમાઉન્ટ વિલ બી પરચેઝડ બાય ધ અંડરરાઇટર્સ. ઇફ issues are not fully subscribed by other, underwriters agree to purchase the securities which are not subscribed. એટલે અંડરરાઇટર માર્કેટમાંથી પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનની જેટલી પણ નોન સબસ્ક્રાઇબ્ડ સિક્યુરિટી હશે એ માર્કેટમાંથી પોતાના રિસ્ક ઉપર એ પરચેઝ કરી લેશે. Underwriting of issues of securities means under subscription are taken up by the underwriters. જેટલું નોન સબસ્ક્રાઇબ્ડ છે, જેટલું અંડર સબસ્ક્રાઇબ્ડ છે, એને પરચેસ કરવાની રિસ્પોન્સિબિલિટી એ બનશે અંડરરાઇટર્સની. અને બેઝિકલી અંડરરાઇટર્સ આર ધ મર્ચન્ટ બેન્કર્સ. જે બેંક કોઈપણ કંપનીનો ઇસ્યુ મેનેજ કરે છે, તો એ મર્ચન્ટ બેંકને કંપનીની કેપેસિટીનું નોલેજ હશે જ. તો એ કેપેસિટીના બેઝિસ ઉપર merchant banker will become the underwriters of the non-subscribed shares of the company. Generally, the person who acts as an underwriter should obtain a certificate of registration from SEBI. To become an underwriter, a person must have the registration, the subscription form of the SEBI. એટલે યુ નીડ ટુ સબસ્ક્રાઇબ યોર સેલ્ફ. તમારે અંડરરાઇટર બનવા માટે તમારી સેલ્ફને રજિસ્ટર્ડ કરાવવી પડે, અને જો સેબી તમને અપ્રુવલ આપે છે, then and then you are going to become the underwriter of the particular organization. Basically, maximum or most of the financial institutions and merchant bankers are registered with SEBI to act as an underwriter.
જેટલી પણ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ કે મર્ચન્ટ બેંક ઓર્ગેનાઇઝેશનને ઇસ્યુ મેનેજ કરવા માટે હેલ્પ કરે છે એ બધી જ ઇન્સ્ટિટ્યુશન્સ સેબી સાથે ઓલરેડી રજિસ્ટર્ડ જ હશે ટુ એક્ટ એઝ એન અંડરરાઇટર. Now first and foremostly, to act as an underwriter, the underwriters must make an agreement with the client. Client means the company. A basic agreement required છે કે એ એગ્રીમેન્ટના બેઝિસ ઉપર કોઈ પણ અંડરરાઇટર છે એ કંપનીના નોન સબસ્ક્રાઇબ્ડ શેરને પરચેસ કરી શકે. વિધાઉટ એગ્રીમેન્ટ the person is not going to take up the responsibility of non-subscribed capital. Thus, this is the agreement between underwriter and company with the help of public prospects. એટલે જનરલી જે પબ્લિકને પ્રોસ્પેક્ટ્સ આપણે ઇસ્યુ કરીએ છીએ એમાં અંડરરાઇટરનું પણ નેમ મેન્શન કરેલું જ હશે, એટલે જનરલ પબ્લિકને પણ આઈડિયા આવે કે કંપનીના અંડરરાઇટર્સ કોણ છે. નાવ the next one, that is the code of conduct of underwriters. The requirement that the underwriter must follow at the time of public issue. First, follow the requirement of SEBI guidelines, regulations and provisions of SEBI Act. સેબીની જે બેઝિક રિક્વાયરમેન્ટ છે એ બધી તમારે અહીંયા ફૂલફિલ કરવી પડશે. સેકન્ડ, એન્શ્યોર ધેટ અંડરરાઇટર વિલ એક્ટ ઇન એથિકલ મેનર. કોઈ પણ અંડરરાઇટરે પોતાના એથિક્સથી, પોતાના મોરલથી જ ડ્યુટી પરફોર્મ કરવાની છે અને જેને લીધે પબ્લિકનો જે ટ્રસ્ટ છે એ અંડરરાઇટર બિલ્ડઅપ કરી શકે અને કોઈ પણ રોંગ ઇન્ફોર્મેશનને પાસ ઓન કરવાની નથી. થર્ડ વન, રેન્ડર હાઈ સ્ટાન્ડર્ડ્સ ઓફ સર્વિસ એન્ડ મેક ઓલ ટાઈપ ઓફ એફર્ટ્સ ટુ પ્રોટેક્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ક્લાયન્ટ. અંડરરાઇટરે પોતાની જે સર્વિસ એ કંપનીને પ્રોવાઈડ કરે છે અને પબ્લિકને પ્રોવાઈડ કરે છે, તો એ સર્વિસને અંડરરાઇટરે 100% આપવી પડશે અને એ 100%ના બેઝિસ ઉપર ક્લાયન્ટના ઇન્ટરેસ્ટ મેન્ટેન થાય એવી રીતે સર્વિસીસ પ્રોવાઈડ કરવાની છે. Then after, arrange or appoint for sub-underwriting at his risk. સબ-અંડરરાઇટિંગ એટલે જેટલી નોન સબસ્ક્રાઇબ્ડ કેપિટલ છે એ પરચેસ કરવાનો રાઇટ, અને દેટ રાઇટ ઇઝ ટોટલી બેઝડ અપોન હિઝ રિસ્ક ઓનલી. એટલે પોતાના રિસ્ક ઉપર જ એ કોઈ પણ કંપનીના અંડરરાઇટર તરીકે વર્કઆઉટ કરી શકે છે. દેન આફ્ટર, એન્શ્યોર ટ્રાન્સપરન્સી ઇન એન્ટાયર ઓપરેશન્સ. જ્યારે કોઈ પણ ઇસ્યુ માર્કેટમાં પબ્લિશ થાય છે અને જ્યારે એની રિમેનિંગ કેપિટલ અંડરરાઇટર પરચેસ કરશે ત્યાં સુધીની બધી પ્રોસેસમાં અંડરરાઇટર નીડ ટુ બી ટ્રાન્સપરન્ટ. ટ્રાન્સપરન્સી મેન્ટેન કરવી કમ્પલસરી છે. જો ટ્રાન્સપરન્સી મેન્ટેન નહીં કરે તો ડેફિનેટલી હી ઇઝ નોટ એક્ટિંગ એઝ એન proper underwriter or ethical person as far as the issue is concerned. Then after,
have adequate internal control for its operations. The underwriter must have the control over the issue of the management or public issue, and he must use his power at the time of purchasing this kind of non-subscribed capital. Then after, not advise for investment in the security issued by the client. ઘણી બધી વખત કંપની છે એ પ્રોપર મેનરમાં વર્કઆઉટ નથી કરતી, તો it is a duty of underwriter that is not to advise or કોઈ પણ જનરલ પબ્લિકને પ્રમોટ કરવાની રિક્વાયરમેન્ટ નથી કે ઓર્ગેનાઇઝેશનમાં ઇસ્યુ કરો. જો ઓર્ગેનાઇઝેશનની ક્રેડિટ વર્ધીનેસ સાઉન્ડ હશે, then and then the underwriter is going to promote the general public. Okay, આ પોઈન્ટ પાછો રિપીટ થયો છે, that is have adequate internal control for its operations. Now next, see that company will issue securities in dematerialized form under Depository Act 1996. હવે આપણને બધાને ખબર જ છે કે ઓનલાઈન જ બધા ટ્રાન્ઝેક્શન્સ થાય છે, એટલે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી અંડરરાઇટરે એ જજ કરવાનું છે કે બધી સિક્યુરિટીઝ ડીમટીરિયલાઇઝ્ડ ફોર્મમાં હોવી જ જોઈએ અને જેના બેસિસ ઉપર જ એ ફર્ધર પ્રોસેસ કરી શકે. સો that's all about the underwriters. Now third one, that is broker to issue. Now the company is going to appoint a broker, and with the help of this broker the process will be easier and we can easily connect with the general public. Brokers to issue are the persons who are the member of the recognized stock exchanges and concerned with the procurement of subscription to the issue. Broker means the person who is going to deal on the behalf of general public and on the behalf of company. So the broker must be registered himself with the SEBI. He need to register. એટલે without the registration of SEBI, no one is going to act as an intermediary in the public issue. Company appoints the brokers though it is not compulsory to appoint the brokers. Company brokers ने appoint કરે છે, but there is a no compulsion for the appointment of broker. જો તમારો ઇશ્યુ ખૂબ જ લાર્જ છે અને તમને એવો આઈડિયા આવી જાય છે કે તમારો ઇશ્યુ માર્કેટમાં સક્સેસફુલ થશે અને એમાં મેક્સિમમ તમને સબસ્ક્રિપ્શન મળવાના ચાન્સીસ હાઈ છે, તો એ ટાઈમમાં ઓર્ગેનાઇઝેશન ડીલને ઇઝી કરવા માટે બ્રોકર્સને અપોઇન્ટ કરે છે. Brokers to issue canvass subscription amongst the prospective investors desiring to invest in securities. એટલે જનરલી જે બ્રોકર છે એ ઇન્વેસ્ટરને કંપનીના ઇશ્યુનું આખું પિક્ચર કેનવાસ એટલે પોર્ટ્રેટ કરે છે, એના માઇન્ડમાં ક્લિયર કરે છે કે વોટ ધ કંપની ઇઝ અબાઉટ એન્ડ વોટ ધ કંપની વિલ બી ઇન અ નેક્સ્ટ ફ્યુચર એન્ડ વોટ ઇઝ ધ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ. એટલે અત્યારનો જે ઇન્વેસ્ટમેન્ટ માર્કેટમાં આવે છે પબ્લિક ઇશ્યુ, એનો પર્પઝ શું છે અને એ ઇન્વેસ્ટમેન્ટ ઇશ્યુના બેઝિસ ઉપર કંપનીને પ્લસ ઇન્વેસ્ટર્સને કેટલા બેનિફિટ્સ થવાના છે એ બધું ઓન ધ બિહાફ ઓફ કંપની ધ બ્રોકર ઇઝ ગોઈંગ ટુ એક્સપ્લેન ટુ
his client. The official or principal brokers assist or advise the merchant bankers to organize the public issue. Again, બ્રોકરનું વર્ક મર્ચન્ટ બેંકનું નથી, એનું વર્ક ઇસ્યુને મેનેજ કરવાનું નથી, બટ ઇસ્યુને પ્રમોટ કરવાનું છે એક ક્લાયન્ટના માઇન્ડમાં. એટલે અહીંયા આપણે ક્લાયન્ટ એટલે એક ઇન્વેસ્ટર તરીકે કન્સિડર કરીએ છીએ. ઇન્વેસ્ટરના માઇન્ડમાં ઓર્ગેનાઇઝેશનના પિક્ચરને ક્લિયર કરવાનું છે અને મેક્સિમમ ઇન્વેસ્ટર્સને એન્કરેજ કરવાના છે, દેટ ઇઝ ટુ ઇન્વેસ્ટ ઇન ધીસ પર્ટિક્યુલર પબ્લિક ઇશ્યુ. Brokers to issue are paid brokerage in issue of securities. Generally એ લોકોને પર ઇન્વેસ્ટમેન્ટમાં they are getting the brokerage whether the issue is underwriter or not. એટલે ઇશ્યુ સક્સેસફુલ થાય છે, 100% સબસ્ક્રિપ્શન મળે છે કે નથી મળતું એક સેકન્ડરી મેટર છે, બટ હિયર the broker gets his brokerage, means his commission, in a proper manner. However, brokerage is not payable under following cases. નીચેના બે કેસ આપણે હમણાં ડિસ્કસ કરીએ એ જ સિચ્યુએશનમાં બ્રોકરને બ્રોકરેજ મળતી નથી. ધ ફર્સ્ટ વન દેટ ઇઝ પ્રમોટર્સ ક્વોટા. પ્રમોટર્સ ક્વોટા એટલે ઓર્ગેનાઇઝેશનના મેમ્બર્સને જ્યારે તમે સિક્યુરિટી ઓફર કરો છો, ઓર્ગેનાઇઝેશનની મેનેજમેન્ટની ટીમને એના ઓનર્સ માટે જ્યારે ઇસ્યુ કન્ડક્ટ કરવામાં આવે છે તો આ સિચ્યુએશનમાં બ્રોકરેજ મળશે નહીં. અને સેકન્ડ વન દેટ ઇઝ રાઇટ ઇસ્યુ. રાઇટ ઇસ્યુ એટલે ઓલરેડી તમે તમારા એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને તમારો ન્યૂ ઇસ્યુ ઓફર કરો છો, તો એમાં કોઈ પણ જાતની એડવર્ટિઝમેન્ટની રિક્વાયરમેન્ટ નથી, એમાં કોઈ પણ જાતના એક્સપ્લેનેશનની રિક્વાયરમેન્ટ નથી, અને એમાં ઓર્ગેનાઇઝેશન કોઈને પ્રમોટ નથી, બ્રોકર કોઈને પ્રમોટ નથી કરતા, તો એમાં બ્રોકરેજ બ્રોકરને મળશે નહીં. તો આ બે જ કન્ડિશનમાં બ્રોકરને બ્રોકરેજ મળતી નથી. અધરવાઇઝ નોર્મલ પબ્લિક ઇસ્યુમાં હી વિલ ગેટ્સ બ્રોકરેજ ઇન અ પ્રોપર મેનર. Then after the fourth one, that is registrar to issue. Basically, registrar to issue is active and important intermediary engaged in the collection of applications for securities. રજિસ્ટ્રાર જે છે એ જનરલ પબ્લિક પાસે જે એપ્લિકેશન એ લોકો કરે છે કંપનીમાં શેર્સ પરચેસ કરવાની, એ એપ્લિકેશનને કલેક્ટ કરે છે, એને પ્રોપર મેનરમાં અરેન્જ કરશે. પછી જ્યારે ઇસ્યુ રેન્ડમ વાઇઝ એ લોકોને મળે છે, મીન્સ ઇફ દે આર ગેટિંગ ધ શેર્સ ઓફ દેટ પર્ટિક્યુલર આઈપીઓ, દેન રજિસ્ટ્રાર છે એ પછી શેર હોલ્ડર્સને શેર પણ પાસ ઓન કરશે. તો વિધાઉટ રજિસ્ટ્રાર ધ ઓર્ગેનાઇઝેશન ઇઝ નોટ એબલ ટુ કન્ડક્ટ હિઝ આઈપીઓ. જો રજિસ્ટ્રાર જ નહીં હોય તો એપ્લિકેશનને કલેક્ટ કરવા માટે ઘણા બધા પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડશે. The registrar to issue act as an intermediary in the primary market and assist in allotment of securities issued by the company. એટલે કંપનીના સિક્યુરિટીના ઇસ્યુમાં the registrar gave the maximum advice, the maximum services from the collection of the application from the investor's side. Now, there are various activities of registrar to issue. The first one, that is to collect application from the investors and to
finalized the list of eligible allottees. Second one, to dispatch allotment orders. જે પણ ઇન્વેસ્ટર્સને અલોટમેન્ટ મળી જાય છે શેર્સનું, સો નાવ ધ સેકન્ડ પાર્ટ of the registrar, that is to dispatch the orders to the shareholders. Third one, to ensure crediting of shares to the demat account of allottees. હવે રજિસ્ટ્રારે એ પોતાની રીતે ચેક કરવાનું છે કે બધા જ જે અલોટી છે, જે બધા શેર હોલ્ડર્સ છે, એમના ડીમેટ અકાઉન્ટમાં શેર્સ ક્રેડિટ થયેલા હોવા જોઈએ, તો જ એ લોકો એને સબસ્ક્રાઇબ કરી શકશે. દેન આફ્ટર, ટુ મેન્ટેન ધ પ્રોપર રેકોર્ડ્સ ઓફ એપ્લિકેશન્સ received and money received from applications. Preparing a proper report, that is the main duty of the registrar. કારણ કે કંપનીને જ્યારે કમ્પેર કરવું હશે પોતાના પાસ્ટ ઇસ્યુ અને પોતાના પ્રેઝન્ટ ઇસ્યુને, તો જો રેકોર્ડ પ્રોપર મેનરમાં રાખેલા હશે તો ડેફિનેટલી ધ રેકોર્ડ્સ વિલ બી યુઝડ ફોર ધ comparison. Then after, to assist the company for allotment of shares and to finalize the allotment of shares. કંપની જે રેન્ડમ વાઇઝ અલોટીને સિલેક્ટ કરે છે, જનરલ પબ્લિકને સિલેક્ટ કરે છે, સો નાવ ધ નેક્સ્ટ પોઈન્ટ, that is the registrar is going to assist the company, that is a proper allotment of shares and finalization of the allotment of shares, and on the basis of that they are going to credit the money from the shareholders. Then after, to dispatch the refund orders and certificates. જે પણ શેર હોલ્ડર્સને અલોટમેન્ટ નથી મળતું, તો એ લોકોને પછી એમના રિફંડ્સ પાછા આપવાના અને જે સર્ટિફિકેટ એ લોકોએ સબમિટ કરાવ્યું છે, દેટ ઇઝ ધ પ્રપોઝલ, એ પણ પાછી ડિસ્પેચ કરવાની ડ્યુટી રજિસ્ટ્રારની થશે. And fourth one, and the last one, to dispatch necessary documents to the investors. ઇન્વેસ્ટર્સને જેટલા રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ હશે એ બધા આપણે અગેન ડિસ્પેચ કરવાના રહેશે. Then after, bankers to issue. Bankers to issue are engaged with acceptance of share application along with application money from the investors in respect of issue of capital. સપોઝ અત્યારે MRF ટાયરનો IPO કન્ડક્ટ થાય છે. હવે મારે MRF ટાયરના IPOમાં મારે એપ્લિકેશન કરવી છે, તો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી મારું કોઈ પણ એક બેંક સાથે ડીમેટ અકાઉન્ટ હોવું કમ્પલસરી છે. એટલે હવે અહીંયા જે બેંક છે એ આ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, દેટ બેંક વિલ બી નોન એઝ બેન્કર્સ ટુ ઇસ્યુ. જનરલી બધી પબ્લિક અને પ્રાઇવેટ બેંક હવે ડીમેટ અકાઉન્ટ થ્રુ તમારું શેર સબસ્ક્રિપ્શન એક્સેપ્ટ કરે છે. સો ઈચ એન્ડ એવરી બેંક વિલ બી નોન એઝ બેન્કર ટુ ઇસ્યુ. એટલે હવે આમાં એઝ એન ઇન્ટરમીડિયરી બેંક છે એ જનરલ પબ્લિક પાસેથી કેશને એક્સેપ્ટ કરશે અને એમણે જે એપ્લિકેશન કરેલી છે શેર્સ પરચેસ કરવાની એ પણ કલેક્ટ કરશે. and the bank is going to forward the application to the company. અને જે મની જનરલ પબ્લિક ડિપોઝિટ કરાવે છે બેંક પાસે, તો બેંક એને લોકિંગ પીરિયડમાં મૂકશે, દેટ ઇઝ ફોર 14 days.
14 દિવસનો લોકિંગ પીરિયડ હશે, એટલે 14 દિવસ સુધી કંપની પણ એ મનીનો કોઈ યુઝ નહીં કરી શકે અને એપ્લિકન્ટ પણ એ મનીનો યુઝ કરી શકશે નહીં. They must obtain certificate from SEBI along with registration with SEBI to carry out such activities relating to acceptance of application amount. SEBI પાસેથી રજિસ્ટ્રેશન કરાવવું કમ્પલસરી છે અને they are going to issue a certificate for the purpose of that which the work is to be conducted for this registration. એટલે સેબીની પ્રાયર પરમિશન વગર કોઈ પણ બેંક છે એ ઇશ્યુ મેનેજમેન્ટમાં કોઈ પણ કંપનીને હેલ્પ કરી શકશે નહીં. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી the certificate must required, and along with this certificate they are going to register themselves with the SEBI. The basic role of bankers to issue is acceptance of applications, not the collection of applications. એ લોકો કલેક્ટ નથી કરતા, બટ દે આર ગોઈંગ ટુ એક્સેપ્ટ ધ એપ્લિકેશન. કલેક્શન રજિસ્ટ્રાર કરશે. રજિસ્ટ્રાર ટુ ઇશ્યુ જે છે એ કલેક્ટ કરશે, બટ બેંક ખાલી મનીને એક્સેપ્ટ કરે છે વિથ એપ્લિકેશન અમાઉન્ટ એન્ડ રિફંડ ઓફ એપ્લિકેશન અમાઉન્ટ. So that's all about the intermediaries to an issue. કોઈ પણ કંપનીને જ્યારે માર્કેટમાં આઈપીઓ કન્ડક્ટ કરવો હોય છે, દેટ ઇઝ પબ્લિક ઇશ્યુ કન્ડક્ટ કરવો હોય છે, ત્યારે એમને આ 5 ઇન્ટરમીડિયરીઝની મેક્સિમમ રિક્વાયરમેન્ટ પડે છે. ધ ફર્સ્ટ વન દેટ ઇઝ મર્ચન્ટ બેન્કર, સેકન્ડ વન દેટ ઇઝ અંડરરાઇટર્સ, third one that is broker, fourth one that is registrar, and fifth one that is bankers. So without these 5 intermediaries, the company is not able to conduct his issue. So that's all about today's point, that is intermediaries to an issue. And with the help of this intermediary, a company can easily conduct his issue with 100% success in the IPO.